તો જો મિત્રો અને ડાયરેક્ટ લોકેશન ઉપર પૂગી ગયા છે અને પણ તોય મને એવો થોડોક અંદાજ હતો કે મોટા એવા યુટ્યુબર છે. તો બધાને હર હર મહાદેવ. હું તમારા લોકોની ફ્રેન્ડ રાધા સમાધિયા અમદાવાદથી છું. એકચ્યુઅલી હું કરિયાણા આવી હતી મારા પિયર પપ્પાને ત્યાં રહેવા, તો મને ત્યાં જાણવા મળ્યું કે અહીંયા એક બહુ મસ્ત મજાની ટીમ ગુજ્જુ ફેમિલી કરીને હવે જો બધા એક્ટરો અને બધા દાડિયા ઘર તરફ જઈ રહ્યા છે. રમેશભાઈ ની આવી જશે લીલવડા અને આ સાઈડ જો ફૂલ બાકાજી કી પાણીપુરી ને બોલાવે છે. જો જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો સવારમાં મસ્ત મજાના તૈયાર થઈને આપણે આ કરીશું વાક્યા, કેમ કે અમે જાય કાન બેસી ગયા સીવી કા ને તમને એમ થતું છે કે અહીંયા કેમ રોજ અસરા પરિવારના દાદા આપણી જગ્યાએ હે ને વાટે ઊભા સીવી, આશા ફોની પ્રકાશ મામાની બધી વાટે ઊભા સીવી, કેમ કે આપણે બધાને જવાનું છે કલોરાણા, કેમ કે કલોરાણા જે છે શૂટિંગ કરીને જો કેને એવું બધું લઈ લીધું છે હારે, કેમ કે પ્રકાશ મામાને એને દેવાનું છે. તો તમે બધા કન્ટિન્યુ બને રહેજો. આપણે કલોરાણા જઈને જ મળશું ને મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાનું છે જાણવું હોય તો અમારો વ્લોગ છે એ છે સુધી જવા પડશે. તો કન્ટિન્યુ જો મિત્રો અને ડાયરેક્ટ લોકેશન ઉપર પૂગી ગયા છે. અને મારે તો બધું કરવાનું હોય ને, મુહૂર્ત નું કામકાજ ને એવું બધું ચાલુ થઈ ગયું છે અત્યારે. તો કઈ વાંધો નહીં, આગળનું બધું છે ને પ્રોસેસ ચાલુ કરી દેવી, મુહૂર્ત ને એવું કરી દેવી. બાકી બધા શું છે એમ તો વાંધો નહીં, કઈ નહીં. હાલો બધા બોલ ને કા કેટલે શૂટિંગ પૂગ્યું. તો અત્યારે આપણે એક વખત કપડા છે ચેન્જ કરી વેળા હતા. જો કે પેલા તૈયાર થાય ને ત્યારે કપડા બદલાવાનું ભૂલી ગયા હતા. કપડા બદલાવાનું સોરી વિડીયો ઉતારવાનું ભૂલી ગયા હતા ને અત્યારે આપણે શૂટિંગ પુગાડી દીધું છે ને આપણે મોંઘેરા મહેમાન સાથે તમારે બધાની મુલાકાત કરાવવાની હતી ને એ અત્યારે કરાવવાની છે. તો એ કોણ છે એનું નામ શું છે ને અમારે તો આ રીતનું કંઈક અમારું શૂટિંગ ચાલી રહ્યું છે. અને અમારું શૂટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહી દેજો. અને જો બધા પોતપોતાની ગેટઅપમાં જાય છે ને હવે કયા મહેમાન છે આપણે એની જોડે તમારે બધાની મુલાકાત કરાવી દઈ. થોડુંક ઈ ભી બોલે અને ઈ ભૂલાઈ ગયું બહુ મોટા એવા યુટ્યુબર છે. તો હાલો તમારે બધાની એની હારે મુલાકાત કરી, બરોબર ને? હાલો મહેમાન પાસે. તો અત્યારે આપણે હે ને એમાં બ્રેક પડી ગયું છે, કેમ કે આ કપડાને એવું ચેન્જ કરવાનું હતું. તો એ બધા ગયા છે ને હવે મેં તમને કાલ આગળના વ્લોગમાં કીધું હતું કે અમારી ટીમમાં એક નવા એવા મેમ્બર આવવાના છે કામ કરવા માટે. જો કે કાલ મને એના વિશે કાંઈ ખબર નથી એટલે નહોતું કીધું, પણ તોય મને એવો થોડોક અંદાજ હતો કે મોટા એવા યુટ્યુબર છે. તો હવે એ લોકો સાથે તમારી મુલાકાત કરાવી. આ બેન છે એ બહુ મોટા એવા યુટ્યુબર છે અને યુટ્યુબમાં મસ્ત મજાના વિડીયો બનાવે છે. જો કે સવારના આવ્યા ને ત્યારના શૂટિંગ તો સવારના આરે શૂટિંગમાં હતા ને એની જોડે કાંઈ ખાસ વાત નથી થઈ. તો હવે આપણે એ બેન છે એને જ કેવી એના વિશે માહિતી દેશે. બધાને હર હર મહાદેવ. હું તમારા લોકોની ફ્રેન્ડ રાધા સમાધિયા અમદાવાદથી છું. એકચ્યુઅલી હું કરિયાણા આવી હતી મારા પિયર પપ્પાને ત્યાં રહેવા, તો મને ત્યાં જાણવા મળ્યું કે અહીંયા એક બહુ મસ્ત મજાની ટીમ ગુજ્જુ ફેમિલી કરીને બહુ મસ્ત ફેમિલી બ્લોગ્સ બનાવે છે. જો તમારા લોકોને પર એમને બ્લોગ જોવા હોય તો હું તમને મારા વિડીયોમાં અને આ વિડીયોમાં તો તમને લિંક મળી જ જશે. ગુજ્જુ ફેમિલી કરીને તમે વિડીયો જોશો તો બહુ જ મજા આવશે ને ઘણું બધું શીખવા મળે છે. જ્યારથી હું અહીંયા આવી ત્યારથી એમ લાગ્યું નહીં કે હું પહેલી વખત અહીંયા આવી છું. મેં ફર્સ્ટ ટાઈમ એ લોકો જોડે વિડીયો શૂટ કર્યું છે. પર આવું કહીએ કે આપણે કંઈક અજાણ્યા પ્લેસ ઉપર જઈએ અને આપણને એમ લાગે કે ના મજા નથી આવી શૂટિંગમાં, કે અથવા
કોઈ બી જોડે જઈએ તો અત્યારે લોકોને થોડાક હોય ને તો પણ પાવર વધારે હોય, પેલું કહીએ ને ચા કરતા કેટલી ગરમ હોય છે એવું હોતું હોય છે. પણ અહીંયા આયા તમને શૂટિંગ કરવાની બહુ મજા આવી છે. હજુ એકચ્યુઅલી અમારા લોકો પર્સનલ કોઈ બહુ વાત થઈ નહીં, પણ અહીંયા તમારે કામ કરવાની એમ કહીએ ને કે જે ટીમ વર્ક કરવું જોઈએ એ રીતે બહુ મસ્ત મજાની અમારા લોકો શરૂ કર્યું છે. હજુ મારું વિડીયો આખો પૂરો થયો નથી, અડધો છે, એન્ડિંગ ચાલે છે. આગળનો તમને લોકોને જે પણ હશે એન્ડિંગ નેક્સ્ટ બ્લોગમાં બતાવીશું. થેન્ક યુ ફોર વોચ, લાઈક, કમેન્ટ એન્ડ શેર. હું તો જો ફાઇનલી હે ને શૂટિંગ પૂરું થઈ ગયું છે, અને હવે જો બધા એક્ટરો હે ને બધા દાડિયા ઘર તરફ જઈ રહ્યા છે. તો કાંઈ વાંધો નહીં, હવે હે ને શૂટિંગ પૂરું થઈ ગયું છે, જમી લીધું છે, અને હવે ઘરે ભાગી જઈ. તો કાંઈ વાંધો નહીં, જો સસમાં બસમાં લગાવીને બધા રેડી થઈ ગયા છે. તો હાલો હવે અમે ભાગી જઈ. તો કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ. તો હે ને અત્યારે હે ને અચાનક લીલાવળ આવી ગયા છે, પણ આ કોઈ શેઠિયા જ નથી, દુકાનો રેઠી છે. હે એલા પડા બાપુ નહીં, બા આ શેઠિયા અત્યારે આવ્યા. દુકાને કોઈ ફોન કરીને બોલાવે ને પાછા ત્યાં ગાયબ થઈ જાય. નથી હા, ગાયબ થઈ જાય. આવું કઈક છે. તો પ્રમોશન કરવું હા ભાઈ પાસે બેટા, પ્રમોશન કરી દઈશ. આ શૂટિંગ હતું ને આવ્યો નહીં, આમ રાખ, આમ બંધ નહીં કરવાનું. મને આપી દીધા 50 રૂપિયા, કેમ કે અહીંયા જે બરફની લારી દેખાય ને, આપણે જવાનું છે ગોલા લેવા. હાલો હું ત્યાં જઈને મળું. ગોલા કેવાય એને, આ સવાદાન લારી છે આપણા ગામના ફેમસ ગોળા હે. સવાદાર ડીશ બની ગઈ. इधर दुकान होती બે બનાવવાની છે ને. હે આવા તડકાનું હાલીને જવું પડે છે ગોલા લેવા, અને આ જો બેઠા બેઠા મફતના ગોલા ખાશે. કેમ મફતના ગોલા ખાતી? મફતના ખાઈ જ દેવાના હોય ને, મફતનું કાંઈ મૂકતા જ નહીં. નહીં પાણીપુરી ખાવાની છે. લો ગોલા ભૂરો એ કીધું પાણીપુરી ખવાડવાનું છે. સમસી કેટલી લેવા? 4. આમાં 3 ચમચી છે, આમાં 3. એ પૈસા છે. લો મૂકી દે ને ગલામાં. એ જો આવો ગોલો મસ્તી મજાનો છે. 2 રૂપિયા વાળો છે. એ ઈ ખાવો તો ગોલો. સમસ્યામાં છે રાહુલ લઈ લે. એ માથે નો બેરતા. હા ગોલા ખાવણી આવતી. મફતના ગોલા મરી ગયા છે એકચ્યુઅલીમાં, તો મૂકવા નથી ખાતા. રમેશભાઈ ની આવી ગયા છે લીલવડા, અને આ સાઈડ જો ફૂલ બાકા જગી પાણીપુરી ને બોલાવે છે. જો કેવા મધરા મધરા ખાય છે. और आए त्यार હોય રોજ ખાતા હોય તો ક્યારેક ક્યારેક ખાય નહીં. कुछ बोलती મફતની પાણીપુરી ઉપર લીધી એમ પ્લાન કરીને આવ્યા હતા. બત્તી લઈને આવીને પારા કરતા નથી એટલે પાસે મફતની ખાઈ લઈ હાલો પેલા. બત્તી બસ હવે
હમ હું હું છું વિડીયો ઉતારે છે હમ બોલ બોલ મનમું લેવા તમે કીધું તો હું આવી જ લેતો હોય પોતે બધું ખાઈ મારો પાણી પૂરી બોલવાનું પછી અમે ન ખાવ મમ્મી હું પણ મને બોલવા વિડીયો ન ઉતાર તમારો વિડીયો ઉતારે છે આલે આ કુલર ટાઢી પડી જા શૂટિંગમાંથી આવતા રહે ને ત્યાર પછી વ્લોગ છે એ કાંઈ ચાલુ કર્યો નતો કેમ કે આમ ઘડીક કેટલું છે અડધી કલાક જેવું હોઈ ગઈ હતી અને બીજું મારે વાસણ ને એવું પણ ધોવાનું હતું તો વાસણ ને એવું બધું જો ધોઈવાડ્યું છે અને બીજું આપણે મસ્ત મજાનું કપડાં પણ બધા ધોવાઈ ગયા છે અને ઓશરીને એવું ધોવાનું હોય રોજ હું ઈ જ કામ કરું છું આવીને કેમ કે સાંજે ટાઢો પવન આવે એટલે જો મસ્ત મજાનું ફળ્યું ને એવું બધું પલાળી દીધું છે તો આપણું મસ્ત મજાનું કામ થઈ ગયું છે ને આપણે લઈ લીધા છે 200 રૂપિયા કેમ કે આપણે જવાનું છે દુકાને જવાનું છે બકાલું લેવા માટે કેમ કે જો 6:30 થઈ ગયા છે એટલે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો ફ્રીજમાં જોઈએ ને તો કાંઈ બકાલું જ નથી જો કે બટેટાને એવું પડ્યું છે પણ એવું શાક કાંઈ ખાવું નથી તો દુકાને જાઉં છું હું બકાલું લઈને એવી તો ખબર નહીં પણ જાઉં છું બકાલું લેવા તો કોણ મારી જેમ બકાલું લેવા જાય છે બજારે કોમેન્ટ કરીને કહી દેજો જો કે હું રોજ નથી જતી આજ જાઉં છું મને એમ થયું કે બજારે જવાની બીજું એક હું અત્યારે એમ જોડે નથી બોલતી કેમ કે એને મને એમ કીધું કે હું આવીશ તાર માટે ગોળો લેતા આવીશ પોતે એકલા એ લીલવડા ગયા હતા ને તો પ્રકાશ મામા બધા પ્રકાશ મામા તમે એને ગોલા ને એવું ખવડાવ્યું તમારા નથી બોલતી અને ગોલા ખવડાવ્યા હારો એને પાણીપુરી ને એવું બધું ખાઈને એવા છે છો કે બધા એવું કહેતા હોય ને કે છોકરી વધારે પાણીપુરી ખાય અને છોકરા ન ખાય તો ખરેખર જોયું જાય ને તો એ બધું હાવ ખોટું છે કેમ કે છોકરીઓ કરતા તો છે ને છોકરા વધારે પાણીપુરી ખાય કેમ કે અમારા ગામમાં રોજ પાણીપુરી વાળો આવે છે ને તો રોજ હું જોઉં કે છોકરીઓ કરતા છોકરા વધારે તો તમારે જોવું હોય ને તો જોઈજો છોકરીઓ કરતા છોકરા જ વધારે પાણીપુરી ખાય છે ને હવે હે ને મારી વાત નહીં કે મારે જાઉં છું બકાલું લેવા માટે તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો ને હું જાઉં છું બકાલું લેવા માટે તો અત્યારે વાગી ગયા છે 9:30 અને વાળું પાણી કરીને થઈ જશે નવરા અને તમે લોકો પણ નવરા થઈ ગયા છો ને શાયદ અડધા તો સુયું હોય તો જાય છે હું જાગું છું કેમ કે મારું કામ હોય એટલે ને હવે સુઈ જવાનું છે કેમ કે પંખો બંધ છે ને એટલે ગરમી બહુ થાય કાંઈ ને વ્લોગ ફટાફટ પૂરો કરી દેવી અને બીજું આજે અમારા ટીમમાં કામ કરવા આવ્યા હતા તો એમની સાથે તમારી બધાની મુલાકાત કરાવી તો કેટલા લોકો એને ઓળખે છે કોમેન્ટ કરીને કહેજો ને કેટલા લોકો એના વિડીયો જોવે છે એ પણ કોમેન્ટ કરીને કહેજો અને એની જોડે અમને પણ ખૂબ એટલે ખૂબ મજા આવી અને બસ આજનો વ્લોગ અમારો અહીંયા જ પૂરો કરવી છે જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય મેલડીમાં જય દ્વારકાધીશ બાય બાય